અમદાવાદના નરોડા વિસ્તારમાં ડુપ્લિકેટ હોસ્પિટલ પકડાઈ છે। 3 સ્ટાર હોસ્પિટલ અને આઈસીયુ ટ્રોમા સેન્ટરના માલિકની ધરપકડ કરવામાં આવી છે। આ હોસ્પિટલના માલિક ધર્મેન્દ્ર પટેલ છે, જેની ધરપકડ કરી લેવામાં આવી છે। હોસ્પિટલમાં ડિગ્રી વગરના ડોક્ટર્સ જ કામ કરતા હતા। આ ડોક્ટર્સ જે ઓપરેશન કરતા હતા તે મેડિક્લેમ પણ પાસ કરાવી આપતા હતા। સરકારમાં રજીસ્ટ્રેશન વગર ધમધમતી હતી આ 3 સ્ટાર હોસ્પિટલ। દર્દીઓને ખોટી રીતે એડમિટ કરી મેડિક્લેમ મંજૂર કરાવતા હતા। વીમા કંપનીએ તપાસ કરતા હોસ્પિટલની પોલ ખુલ્લી પડી ગઈ હતી। ત્યારે હોસ્પિટલમાંથી હાલમાં ખોટા સિક્કા, પેપર્સ, સી ફોર્મ, ખોટા રિપોર્ટ્સ કબજે કરવામાં આવ્યા છે। ખોટા બિલો પણ હાલમાં જે મેડિક્લેમમાં મંજૂર થયા હતા તે પણ જપ્ત કરવામાં આવ્યા। કસ્ટડીમાં છે એની સઘન પૂછપરછ ચાલુમાં છે અને વિશેષમાં કંઈ બી જાણવા મળશે તે પાછળ સર આ સમગ્ર મામલો કેવી રીતે સામે આવ્યો? મેં આપને જેમ વાત કરી, સમગ્ર મામલામાં જે એચડીએફસી ઇરકોના એક ડૉક્ટર શ્રીનિવાસ કરીને છે, જે આ કામના ફરિયાદી છે, એમને શરૂઆતમાં આપણે પોલીસને એક અરજી આપેલી અને એ અરજી આધારે આપણે તપાસ કરી। તો તપાસ દરમિયાનમાં સમગ્ર જે આ ઘટના છે આખી સામે આવેલી છે। કોઈ દર્દી એવો સામે નતું ખરું એવું કાંઈ? ને અત્યારે જે છે જે દર્દીને અમને જે સારવાર કરીને જે મેડિક્લેમ માટેની જે ફાઇલ તૈયાર કરી આપેલી, જે ફરિયાદમાં જ ઉલ્લેખ છે, એમને જે છે એ આધારે જ જે આપણને ખબર પડી કે ખરેખર એમને ખોટી સારવારનું જે આ મેડિક્લેમ માટેનું આખું જે છે આપેલું છે। નવરંગપુરાવાળી એ જે છે આખી વિગત અમે લેવા ઉપર છીએ। અત્યારે જે છે નવરંગપુરા પોલીસ સ્ટેશન અમને